चलो भाई देखो अब मैं क्या करता हूँ। ગુડ મોર્નિંગ દોસ્તો, તો આપણે સવારમાં વહેલા ઉઠીને નીકળી ગયા જામજોધપુર જવા માટે. તો ફાઇનલી આપણે જિલ્લાનો માવો ખાઈને મારી દીધો હે સ્લેપ. ગાડી ઉપડી હે જામજોધપુર. સિસ્ટમ પાર દેંગે. માવાનો કોટો બરોબર આવી ગયો એટલે આપણે પૂગી ગયા સીધા બાયપાસ ઉપર. તો કાચબાની સ્પીડ સાથે આપણે પહોંચી ગયા છે ગાદો ટોલ નાકે, પણ ટોલ નાકો આપણે દેવાનું થતું નથી ભાઈ. જલવા હે હમારા. બાકાજી કે બોલતા આપણે પહોંચી ગયા છે વંથલી વજત નદી, એટલે આપણે બની લીધો વિડીયો. આપણે જવાનું છે આડે પટ્ટે, એટલે આપણે અહીંથી મારી દેવું ખાલી સાઈડ. અરે કહેના ક્યાં ચાહતે હો. સવારમાં સૂરજ દાદા ઉગતા હતા અને મસ્ત એવો વ્યૂ આવતો, એટલે આપણે ઉતારી લીધો વિડીયો. મજા નહીં આ. મોદીજીની ચાલુ ગાડીમાં મજા આવતી નથી, એટલે આપણે ગાડી ઊભી રાખીને વિડીયો ઉતારી લીધો. હવે તમે વ્યૂ જો. આગે બઢાઓ ભાગ. આપણે તે ફૂલ ઉતાર્યું, એટલે આપણે એક બાઈટ ઉતારીને આપણે નીકળી ગયા આગળ આવ્યા ને તો આ ગામ જોયું. પર્વતની આગળ ગામ હતું ને સવારનો નજારો, એટલે બહુ મસ્ત વ્યૂ આવતો હતો ભાઈ. તો થોડીક વાર ગાડી ભગાડીને આપણે પહોંચી ગયા ઠેકાણે. कमाल कर दिया आपने कितने टैलेंटेड हैं आप. આપણો હાવત થયો તો ભૂખો, એટલે આપણે આવીને સીધી નીણ નાખી દીધી. ક્યા બાત હે સર, ક્યા બાત હે સર. તો હાવતની નીણ ખબર આપણે નીકળી ગયા પેલા ગામમાં જવા માટે. ઘૂમ ફિર કરકે ફિર તનાવ આ ગયા. આપણે ગયા વખતે જે ખાડાની મોજ માણી હતી ને, આ વખતે તો આ લોકોએ સ્વિમિંગ પુલ બનાવી દીધું ખોદીને. જહાં નહીં ખુદા હૈ વહાં કલ ખુદેગા. देखा आपने लापरवाही का नतीजा है. તો ફાઇનલી સ્વિમિંગ પુલ તારવતા આપણે પહોંચી ગયા પેલા ગામમાં. તો હાલો, ગામમાંથી બસ હોઈ ગયો, હવે આપણે ભાગી જવું જોઈએ. આપણો ટાઈમ થઈ ગયો, આપણે પેલા ગામનું સ્વિમિંગ પૂરું કરીને નીકળી ગયા બીજા ગામ જવા માટે. બીજા ગામમાં જવામાં આડો આવે છે પંખો, એટલે આપણે ઉતારી લીધો વિડીયો. બીજા ગામમાં આપણે તો કેસ આપણે એ ભાઈનું ઘર જોઈ નતું, આપણે દુકાનવાળા ભાઈને પૂછતા હતા. તો દુકાનવાળા ભાઈ કે તમે પેલો સામે પહાડ દેખાય ને એ ચડી જાઓ, હું એ ભાઈને ત્યાં મોકલીશ. એટલે આપણે ચડી ગયા પહાડ. એ ભાઈ આવ્યા નથી ને ત્યાં સુધી આપણે વિચાર્યું કે આપણે ચડી જવું જોઈએ ઉપર, એટલે આપણે હાલીને નીકળ્યા ઉપર ચડવા. આપણે ઉપર ચડ્યા તો ત્યાંથી કંઈક આવું દેખાતું હતું આપણને. આપણે વિડીયો ઉતારી લીધો ને એટલી વારમાં ઓનર આવી ગયેલા, આપણે નીકળી ગયા એની વાડીએ જવા માટે. સાહેબ સારવાર કરે ને ત્યાં સુધી હું મારું પર્સનલ કામ પતાવી રહા નહીં જાતા. બીજા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણી ગાડી ભાગી છે હવે ત્રીજા ગામમાં. તો બાકાજી કે બોલાતા આપણે પહોંચી ગયા ત્રીજા ગામમાં. ત્રીજા ગામનું શેડ્યુલ પૂરું કરી આપણે નીકળી ગયા જમવા જવા માટે. જમવા જતા હતા ત્યાં આપણે ગૌશાળાનું ઇમરજન્સી કેસ આવી ગયેલા, આપણે નીકળી ગયા સીધા કેસમાં. હવે જમશું નિરાતે. ये बड़ी अच्छी बात कही. ફાઇનલી આપણે પહોંચી ગયા છે કેસમાં. હવે કરશું સારવાર. સારવાર કર્યા પહેલા તમે દો અમારા કેસ હતો છે. भाई साहब ये किस लाइन में आ गए आप. તો કેસનું કામકાજ આપણે પૂરું કરી અને નીકળી ગયા જમવા જવા માટે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે જમવા માટે. તો ફાઇનલી આપણે જમીન નીકળી ગયા પાછા સિદ્ધસર જવા માટે. તો ફટાફટી બોલાતા આપણે પહોંચી ગયા સિદ્ધસર. તો સિદ્ધસરમાં આપણે એક બીમાર ગાયની સારવાર કરવાની હતી, તો આપણે કરશું હવે સારવાર ચાલુ થઈ ગઈ ને મને પકડવામાં આવ્યો છે બાટલો. ये भगवान क्या जुल्म है. તો ગાયની સારવાર કરીને આપણે આવી ગયા હતા મંદિરે. આજનું આપણું શેડ્યુલ અહીંયા પૂરું થઈ ગયું. આપણે નીકળ્યા રૂમે જવા માટે. ફાઇનલી આપણે પાછા પહોંચી ગયા જામજોધપુર. રૂમે થોડી વાર બેઠા તો એ આપણે લાગી ભૂખ, એટલે આપણે નીકળી ગયા સીધા જમવા માટે. તો ઓર્ડર આપતાની સાથે જ અહીંયા આપણા માટે હવન ચાલુ થઈ ગયું છે. તો મારી થાળી તૈયાર થઈને આવી ગયેલા, મારા ચાલુ કરી દેવાનું થાય જમવાનું, કેમ કે ભાઈને તો આજ ઉપવાસ છે, એ તો સૂકી ભાજી ખાશે. તો આપણે જમીન નીકળી ગયા છે પાછા રૂમે જવા માટે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे. હોશિયારના દીકરા છે તો સ્નેપચેટ વાપરે છે. તો આજનો આપણો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. આપણે મળીએ કાલ નવા વિડીયોમાં.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. બાય.